કરાચીમાં દરિયો તોફાની બન્યો, 2 બોટે જળસમાધિ લીધી, કુલ 18 માછીમારોમાંથી 10નું રેસ્ક્યુ, 8ની શોધખોળ, ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર આવવું મુશ્કેલ। અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે, જેને પગલે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરાની 2 બોટ ડૂબી હતી, જે બંનેમાં 18 માછીમારો સવાર હતા, જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 8 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જાફરાબાદની અને રાજપરાની બોટ ડૂબી। આ અંગે મળતી માહિતી મુજબ જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બંને બોટે દરિયામાં જળસમાધિ લીધી છે। બંને બોટમાં 9 માછીમારો સવાર હતા, જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે, તેમજ અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જો કે મધ્ય દરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે। બીજી તરફ જાફરાબાદની બોટમાંથી બચાવવામાં આવેલા 5 માછીમારોમાંથી 2 માછીમારો ઇજાગ્રસ્ત છે।